હેલો મિત્રો, હું છું સાગર વંશ અને હું તમારું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ ધ કર્ણા સ્ટડી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે મિત્રો આપણે ઋગ્વેદ વિશે માહિતી મેળવીશું, જે વેદોમાં સૌથી પ્રાચીન અને સૌથી ઉત્તમ કહેવાય એવો વેદ છે. તો આજે ભણીએ આપણે ઋગ્વેદ વિશે. ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. સૌથી જૂનો વેદ હોય તો આપણે ઋગ્વેદ છે. કોઈ પણ જાતના આપણે યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે. આમાં સૌથી છેલ્લે અથર્વવેદ રચાણો, જ્યારે સૌથી પ્રથમમાં આપણે આવતો હોય કે સૌથી જૂનો કે પ્રાચીન જેને કહેવામાં આવે એ ઋગ્વેદ છે. આ ઉપરાંત આ જ આપણે ઋગ્વેદને પ્રાચીન માનવ જાતિનો વિધાન કહેવાય. ઋગ્વેદ છે એને સૌથી પ્રાચીન માનવ જાતિનો વિધાન કહે. પરીક્ષામાં તમને પૂછાઈ જાય કે નીચેનામાંથી કયો વેદ છે જેને પ્રાચીન માનવ જાતિનો વિધાન કહેવામાં આવે છે, તો એમાં જવાબમાં આપણે ઋગ્વેદ ટીક કરીને આવવાનું છે. હવે ઋગ્વેદ છે એ કેમાં રચાણો, ગદ્યમાં રચાણો કે પદ્યમાં? તો જાણી લો કે ઋગ્વેદ છે એ ખાલી પદ્યમાં જ રચાણો. ઋગ્વેદ ખાલી પદ્યમાં રચના કરવામાં આવી. ગદ્યમાં આ પછીના જે ગ્રંથો હતા ને એની રચના કરવામાં આવી. સૌ પ્રથમવાર જે ઋગ્વેદ હતો એને રચના પદ્યમાં જ કરવામાં આવી હતી. પંક્તિ રૂપે આને ગાવામાં આવતું, બરોબર? પંક્તિ રૂપે આને ગાવામાં આવતું. આમાં વેદોની સ્તુતિ આવેલી છે. વેદોની સ્તુતિ, યજ્ઞો માટે જે દેવો અને વેદો યજ્ઞો માટે ગાવામાં આવતી સ્તુતિ છે ને એ આપણે ઋગ્વેદમાં જોવા મળે છે. આ જ ઋગ્વેદમાં કુલ પ્રકરણ પૂછાય, પ્રકરણ કે પછી મંડળ, તો 10 લખવાના. પ્રકરણ પૂછાય પરીક્ષામાં કે ઋગ્વેદમાંથી ઋગ્વેદમાં કુલ કેટલા પ્રકરણ છે, તો 10 લખવાના. જો મંડળ પૂછાય તો પણ 10 જ લખવાના. આ બાદ ઋગ્વેદમાં સૂક્તની સંખ્યા પૂછે તો 1028 લખવાની. ઋગ્વેદમાં સૂક્તની સંખ્યા 1028 લખવાની. આ સૂક્ત એટલે સારી રીતે બોલાતી ભાષા. સૂક્ત એટલે સારી રીતે બોલાતી ભાષા. આ 1028 પૂરા થાય છે, બરોબર? એમાં આપણે 1017 છે પ્લસ બીજા 11 બાલાખ્ય મંડળના બીજા 11 છે, બરોબર? આમાં ઋચાઓ, ઋગ્વેદમાં ઋચાઓ 1580, 10580. એક જ મિનિટ. ઋગ્વેદમાં ઋચા પૂછાય 10580. અમુક બુકમાં 10600 આપેલી છે, જે સત્ય પણ છે. પરંતુ આપણે જો એનસીઆરટી અને જીસીઆરટી પ્રમાણે લઈએ તો ઋગ્વેદમાં ઋચાઓ 10580 છે. એમાં જે 11 છે એ બાલાખ્ય સૂક્ત છે. 1028 સૂક્તમાલી, 1017 બીજા અને પ્લસ બીજા 11 બાલાખ્ય સૂક્ત છે. ઋચાઓ 1580 આવેલી છે. પરીક્ષામાં જો આ ઓપ્શન આપેલો હોય તો આ ટીક કરવો નહીં ભૂલે શું કે, બરોબર? જે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવી, બરોબર, એ ઋગ્વેદમાં કરવામાં આવી છે. સૂર્યની ઉપાસના ઋગ્વેદમાં કરવામાં આવેલી છે. આ સૂર્યની ઉપાસના કરતે કરતે ગાયત્રી મંત્રની રચના થઈ. પરીક્ષામાં પૂછાય કે ગાયત્રી મંત્રની રચના કયા દેવ ની ઉપાસના માટે કરવામાં આવી, તો કે સૂર્યદેવની ઉપાસના માટે ગાયત્રી મંત્રની રચના કરવામાં આવી. હવે આ ગાયત્રી મંત્રની રચના કરી તો કોણે કરી? તો આપણે વિશ્વામિત્ર નામના ઋષિ હતા ને,
વિશ્વામિત્ર. વિશ્વામિત્ર નામના ઋષિ હતા. એમણે ગાયત્રી મંત્રની રચના કરી અને આ જે ગાયત્રી મંત્ર છે ને એ ઋગ્વેદના 3જા મંડળમાં છે. કેટલા મંડળ? 3જા મંડળમાં. ગાયત્રી મંત્રની રચના સૂર્યદેવની ઉપાસના માટે કરવામાં આવી હતી અને આ ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર જે ઋષિ મુનિ હતા, વિશ્વામિત્ર એના દ્વારા રચના કરવામાં આવી હતી અને ઋગ્વેદના 3જા મંડળમાં આને સ્થાન મળેલું છે. આ ઋગ્વેદનો જે 10મો મંડળ છે ને 10મો, 10 મંડળમાં જે આજે આપણે કર્યું ને ટીક બરોબર 10 મંડળ છે એમાં 10મો મંડળ છે ને સૌથી નવો છે. કુલ 10 મંડળ છે કે જે સૌથી નવો છે. આ 10મા મંડળમાં નવો મંડળ જે રચાણું ને એમાં 4 વર્ણનો ઉલ્લેખ છે. પરીક્ષામાં પૂછાય કે 4 વર્ણનો ઉલ્લેખ કયા મંડળમાં જોવા મળે છે? તો કે 10મા મંડળમાં. સૌથી નવો મંડળ પણ 10મું મંડળ જ આવશે. આ 4 વર્ણ ક્યાં ક્યાં છે? તમને પૂછાઈ ગયું તો ક્યાં જવું? આ 4 વર્ણ છે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એટલે કે અછૂત ને બ્રાહ્મણ. ઋગ્વેદના 10મા મંડળ સૌથી નવો મંડળ છે, છેલ્લો મંડળ પણ છે ઋગ્વેદનો. તેમાં 4 વર્ણનો ઉલ્લેખ છે બરોબર 10મા મંડળમાં, જેમાં ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બ્રાહ્મણ. એમાં સૌથી ઉચ્ચ કોટીના બ્રાહ્મણોને દર્શાવવામાં આવેલા છે. આ બ્રાહ્મણ જે છે ને આ બ્રાહ્મણ એને દરજ્જો ઊંચો હતો બરોબર. અને આ શૂદ્ર અને વૈશ્ય આ બે છે ને એ નિમ્ન જાતિના. શૂદ્ર અને વૈશ્ય, શૂદ્ર આ વૈશ્ય અને શૂદ્ર આ બંને નિમ્ન જાતિના એટલે કે નીચી કક્ષાના વર્ણો હતા. આ એક જ મિનિટ પેજ ફેરવી નાખીએ આપણે. આ ઋગ્વેદનો 2જો થી 7મો ભાગ. બીજો થી 7મો ભાગ પ્રાચીન છે. એ પછીના જે ભાગ રચાણા બરોબર એ બધી નવા છે ને જ્યારે આપણે જે બીજાથી નંબરથી લઈને 7મા નંબરનો ભાગ છે ને એ પ્રાચીન છે. વેદોનો પાઠ કરનાર, વેદોના પાઠ કરનારને હોડતું વેદોના પાઠ કરનારને હોડતું કહે છે. આ ઋગ્વેદમાં જે બીજો થી લઈને 8મો ભાગ છે બરોબર, બીજાથી 8મો ભાગ ની રચના ના લેખક 2 થી 8 ભાગની રચના થઈ તો એના લેખક તો કોઈ હશે ને. એમાં લેખકમાં આવે છે આપણે વિશ્વામિત્ર, ગુત્સમદ, પછી વામદેવ, અત્રિ, ભારદ્વાજ, વશિષ્ઠ, કણવ,
અને અંગીરા. આ ઋગ્વેદની 5 શાખાઓ છે, બરોબર. ઋગ્વેદની શાખાઓ 5 છે. આ શાખામાં અનુક્રમે સાકલ છે, સાકલ, વાસ્કલ, આસ્ફલાયન, સંખાયન, સંખાયન અને 5મું છે મુંડકાયન. આ જગતની ઉત્પત્તિ જે થઈ, બરોબર, ઉત્પત્તિનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે, બરોબર. ક્યાં સૂક્તમાં છે? તો સૂક્તનું નામ છે નાસદીન સૂક્ત. જગતની ઉત્પત્તિનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે અને એ પણ લિખિતમાં જોવા મળે છે. જે સૂક્ત નાસદીન સૂક્ત છે ને, નાસદીન સૂક્ત, એમાં આ જગતની ઉત્પત્તિનો ઉલ્લેખ જોવા મળે છે. આ મનુ પંચોલી હતા, બરોબર. મનુ પંચોલી, મનુ પંચોળી. આ મનુ પંચોળી હતા ને, એમણે આમાં ઋગ્વેદમાં જે આર્યોનો ઉલ્લેખ જોવા મળે ને, ઋગ્વેદમાં એ આર્યોને આ છે ને ભાઈ મનુ પંચોળી, એ આર્યોના જીવનને આરસી કહેતા. કેવા? આરસી. આર્યોના જીવનને આરસી કહેતા. આ ઋગ્વેદનો 9મો મંડળ છે, સોમદેવને સમર્પિત છે. એટલે કે એમાં સોમદેવનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ 10મા મંડળમાં, કે જેના વિશે આપણે આગળ વાત કરી ગયા છે, બરોબર. 10મું મંડળ, જેમાં આપણે વર્ણો, ચારેય વર્ણોનો ઉલ્લેખ છે, બરોબર. જેને પુરુષોક્ત કહેવાય. પુરુષોક્ત. આ ચારેય વર્ણનો ઉલ્લેખ 10મા મંડળમાં જોવા મળે છે, કેમ કે નવરસાણું તો સ્વાભાવિક વાત છે કે આ વર્ણ જાતિ ને પ્રથા ને બધી ત્યારથી શરૂ થઈ હશે. એટલે એના લીધે આને પુરુષોક્ત પણ કહેવામાં આવે છે, જેમાં શૂદ્રનો સૌપ્રથમ વાર ઉલ્લેખ જોવા મળે છે. શૂદ્ર જે જાતિ છે, વર્ણ છે, એનો સૌપ્રથમ વાર ઉલ્લેખ જોવા મળે છે. જે આપણે ત્રીજા મંડળમાં જે ગાયત્રી મંત્ર જોઈ ગયા ને, ગાયત્રી મંત્ર, આ ગાયત્રી મંત્રની રચના વિશ્વામિત્રએ કરી. આ ગાયત્રી મંત્ર માં સંબોધન કોનું થાય છે? ગાયત્રી મંત્રમાં સંબોધન થાય છે, મંત્રમાં સંબોધન કોનું થાય છે? તો સવિતૃ. જે સવિતૃ નામના દેવતા છે,
એનો ઉલ્લેખ આ ગાયત્રી મંડળમાં જોવા મળે છે. ગાયત્રી મંત્ર આપણે જે ગાય ને ભૂર્ભુવઃ સ્વાહા એનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઋગ્વેદની સમાન એક બીજો ગ્રંથ છે જેનું નામ છે ઈરાની ગ્રંથ. ઈરાની ગ્રંથ જેનું નામ છે ઝેન્દ. આ ઋગ્વેદ અને ઈરાની ગ્રંથ ઝેન્દમાં બંને વચ્ચે સમાનતા જોવા મળે છે. ઝેન્દ અશ્વેતા આ ગ્રંથ છે. આમાં ઋગ્વેદ સાથે સમાનતા ધરાવે. બરાબર. આ ઋગ્વેદમાં કેટલા વખત જન શબ્દનો ઉલ્લેખ થયો? તો ઋગ્વેદમાં શબ્દોનો ઉલ્લેખ તો એમાં પેલા નંબર છે જન. જન શબ્દનો ઉલ્લેખ કેટલી વાર થયો? તો કે 275 વખત. આ જન શબ્દનો ઉલ્લેખ થયેલો છે બરોબર, પરંતુ જનપદ શબ્દનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. જન શબ્દનો ઉલ્લેખ 275 વખત છે, પરંતુ જનપદ શબ્દનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. આ તો પછી તમારા મારા જેવા હોય તો અહીંયા લખી નાખ્યું હોય બરોબર ને, કહેતા હોય કે જનપદનો ઉલ્લેખ છે. બાકી ઋગ્વેદમાં ક્યાંય પણ 275 વખત જનનો શબ્દનો ઉલ્લેખ થયો છે, પણ જનપદ શબ્દનો ઉલ્લેખ ક્યાંય નથી થયો. આ સિવાય એક બીજો શબ્દ છે વિષ. આ વિષ એટલે ગોત્ર, જેને આપણે ગોત્ર કે કુળ કહેવાય, કે કુળ. આ શબ્દનો ઉલ્લેખ કેટલી વાર થયો? 170 વખત. 170 છે મિત્રો. 170 વખત. એક જ મિનિટ. બરોબર. આ ઉપરાંત આ ઋગ્વેદમાં કોઈ પણ જાતની પુત્રી ઈચ્છાનો ઉલ્લેખ નથી. પુત્રી ઈચ્છાનો ઉલ્લેખ ઋગ્વેદમાં ક્યાંય પણ પુત્રી ઈચ્છાનો ઉલ્લેખ નથી. ખાલી પ્રજા, બાળકો અને પશુ નો જ ઉલ્લેખ છે. આ ઋગ્વેદ છે એમાં વેપારીઓ માટે પણી શબ્દનો ઉલ્લેખ. પણી, વેપારીઓને પેલા છે ને ઋગ્વેદમાં પણી કહેતા. બરોબર. પણી શબ્દ વપરાયો. ઋગ્વેદમાં વેપારીઓ માટે પણી શબ્દ વપરાયો છે. આ ઉપરાંત તાંબુ ને જે કાચું ને આપણે કહીએ ને જે તાંબુ અને કાંસા માટે અયસ શબ્દ વપરાયો છે. પરીક્ષામાં પૂછાય છે કે ઋગ્વેદમાં તાંબા અને કાંસા માટે કયો શબ્દ વપરાયેલો છે. મોસ્ટ આઈએમપી છે. આ પરીક્ષામાં પૂછાય તો ઘણી વખત આ અયસ શબ્દ છે એ વપરાય છે. આ ઉપરાંત આજે ઋગ્વેદના લોકો છે કે કોઈ પણ જાત
ના ઋગ્વેદમાં લોખંડ કે ચાંદીનો ઉલ્લેખ નથી. ચાંદીનો ઉલ્લેખ નથી. ઋગ્વેદમાં કોઈ પણ જાતના લોખંડ કે ચાંદીનો ઉલ્લેખ નથી. બસ મિત્રો, આપણે આજ ઋગ્વેદનો ક્લાસ પૂરો કરીએ છીએ. અને સાથે સાથે હું તમને એક વિનંતી કરીશ કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને તમારા જરૂરિયાતમંદ મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી કરીને કોઈ પણ જાતના ફ્રીમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે થોડી ઘણી મદદ થઈ શકે. હું પણ તમારા જેવો જ છે ભાઈ, ખોટું હેત કહું, તમારા જેવો જ છે. હું પણ આ રીતના બધી જાતના કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો એકઠા કરી અને મારી માહિતી મેળવી અને એક ટાઈપનું આખું રચના કરું છું, પુસ્તક ટાઈપનું નોટ્સ બનાવીને. એટલે થોડી ઘણી મદદ કરજો મિત્રો. થેન્ક યુ, આભાર તમારો.